નિર્મલાજીએ આપી દીધી છે બધી જ કંપનીઓને ધમકી કે ભાઈ ઓવર સ્માર્ટ ના બનતા. અમે જીએસટી ઓછી એ માટે કરી છે કે જનતા ખુશ થઈ જાય, પબ્લિકને લાભ મળી જાય, પબ્લિક કન્ઝપ્શન વધારે. કાલે ઉઠીને તમે અમારા ટેક્સનો ફાયદો લઈ બેઝ પ્રાઇસ વધારી લો, બધાનો ફાયદો તમે જ રહી લો, કસ્ટમરને કઈ ના મળે. એવું ના થવું જોઈએ. બકાયદા નિર્મલાજીએ ટ્વીટ કર્યું છે કે રેટ અનાઉન્સ પછી પહેલા તમારો કયો ભાવ હતો અને અનાઉન્સ પછી કયો ભાવ રહેશે, પૂરી દેખરેખ રાખવામાં આવશે. અને જો કોઈ આનો લાભ કસ્ટમરને પાસ આઉટ નથી કર્યો અને પોતે જ લઈ લીધો તો તેના પર કાર્યવાહી કરીશું. કન્ઝ્યુમર અફેરની જે પણ સોશિયલ મીડિયા લિંક છે, નેશનલ હેલ્પલાઇન છે, બધી જ ખુલ્લી છે અને એના પર અમે દેખરેખ રાખી રહ્યા છીએ. પહેલી વાર કઈ ભૂલ કરશો તો 10 લાખની પેનલ્ટી અને બીજી વાર લાખ રૂપિયાની પેનલ્ટી. તો ભાઈ તમને પણ લાગે કે 22 સપ્ટેમ્બર પછી જો તમને આનો લાભ નથી મળ્યો અને પોતે જઈ રહ્યા છો તો તમે પણ સીધો જ કોન્ટેક્ટ કરી શકો છો હેલ્પલાઇન પર. જો તમારે પણ હેલ્પલાઇન નંબર જોતો હોય તો કોમેન્ટમાં લખો GST 2.0 અને હા, જો મને ફોલો કર્યો હશે તો જ તમારામાં DM આવશે.